subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. આવકવેરા સંબંધમાં ખેતીની આવક તેમજ તે સંબંધી વિગતો કેવી રીતે દર્શાવવાની રહે તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવા વિનંતી. તમારું જે આઈટીઆર હોય છે, આઈટી રિટર્ન, કોઈ પણ એક નંબરમાં તો ઓબ્વિયસલી તમે જો ખેતીની આવક હોય તમારી તો એ ભરવાનું તમને લાગુ પડતું નથી, કારણ કે 5,000 સુધી ઇઝ ઓકે. 5,000 થી વધારે ધ મોમેન્ટ યુ હેવ એગ્રીકલ્ચરલ ઇન્કમ તો તમારા માટે આઈટીઆર 2, 3, 4 ગમે તે આવે. હવે જ્યાં તમારી ખેતીની આવક છે 5,000 રૂપિયાથી વધારે છે તો 5 લાખ રૂપિયાની અંદર હોય તો એવા કેસમાં તમારે જે એક્ઝમ્પ્ટ ઇન્કમનું એક શિડ્યુલ છે એની અંદર તમારી ખેતીની કેટલી ગ્રોસ ઇન્કમ, એટલે ખર્ચ વિનાની ચોખ્ખી ગ્રોસ ઇન્કમ કેટલી, એમાંથી ખેતીનો ખર્ચ કેટલો અને ચોખ્ખી ખેતીની આવક એટલે નેટ એગ્રીકલ્ચર ઇન્કમ, આ 3ના આંકડા આપવાના હોય છે. ખેડૂતો પૂછશે કે ભાઈ અમારે ખેડૂત તરીકે ખેતીની આવકના કોઈ ચોપડા રાખવા જરૂરી છે? તો દર્શક મિત્રો એનો સીધો જવાબ છે ના. પણ સાથે સાથે આજે એ પણ જરૂરી છે કે જો તમે માતબર પ્રમાણમાં ખેતીની આવક દર્શાવતા, આજે ઘણા લોકોને ખરેખર તમારી પાસે 50-100 વીઘા જમીન હોય તો 25 લાખ રૂપિયાની આવક એ બહુ સ્વાભાવિક છે, થઈ શકે. તો એવા કેસમાં યુ શુડ હેવ સમ કાઇન્ડ ઓફ કોરોબોરેટિવ રેકર્ડ. તમે આજે ખાલી ખાતામાં તમે રૂપિયા જમા કર્યા અને પછી પૂછે કે ભાઈ આ ખેતીની આવકનું પ્રમાણ શું, તમે કહો કે મારો 7/12નો ઉતારો છે, એ ના ચાલે. યુ શુડ હેવ સમ કાઇન્ડ ઓફ સપોર્ટિંગ રેકોર્ડ કે જેના આધારે તમે આવકવેરા ખાતાને એટલીસ્ટ સમજાવી શકો કે આ તમારી ખેતીની આવક છે. આ આઈટીઆરમાં દર્શક મિત્રો આ ખાસ ખ્યાલમાં રાખજો, ઘણા લોકોને ખબર નથી હોતી કે જો 5 લાખ રૂપિયા ઉપરની તમારી ખેતીની આવક હોય તો તમારા માટે ખૂબ આવશ્યક છે કે એ એક સ્પેશિયલ શિડ્યુલ છે એગ્રીકલ્ચરલ ઇન્કમનું, જેમાં તમે જરૂરી વિગતો આપો. તો એમાં તમારી જમીન ક્યાં આવેલી છે, કેટલી જમીન છે, એનું ક્ષેત્રફળ તમારે આપવું જોઈએ, જમીન પિયત છે કે બિન પિયત છે, ઇરિગેટેડ ઓર નોન ઇરિગેટેડ, એ વિગતો આપવી જોઈએ. અને તમારા ખેતીની ગ્રોસ આવક કેટલી છે, એમાંથી તમે અંદાજે કેટલો ખર્ચ કર્યો છે અને એના આધારે તમે ચોખ્ખી ખેતીની આવક કેટલી છે, આ બધી જ વિગતો તમારા માટે દર્શાવવી જરૂરી છે. સૌએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે હવે આવકવેરા ખાતું, આવકવેરા ખાતા પાસે પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બીજું ડેટા એનાલિસિસના આધારે રેકર્ડ છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલી આવી જમીન હોય તો આટલા ક્ષેત્રફળની અંદર સામાન્ય રીતે એવરેજ તમારી આટલી ખેતીની આવક હોઈ શકે, ડિપેન્ડિંગ ઓફકોર્સ ઓન ધ ક્રોપ. આજે તમે કપાસ જેવા કેશ ક્રોપ્સ હોય તો આવક વધારે હોય. તમે જો ઓર્ચર્ડ ફાર્મિંગ, કેરીઓ, આંબા ને બધું હોય તો નાની જમીનમાં પણ વધારે આવક હોઈ શકે. એટલે એ બધા પેરામીટર્સ પણ એને લગતા પેરામીટર્સ એમની પાસે છે. એટલે આ વિગતો માંગવા પાછળનો એમનો હેતુ એ છે કે 5 લાખથી વધારે તમે જો ખેતીની આવક દર્શાવો તો એ આવક યોગ્ય છે કે નહીં એની સ્ક્રુટિની જો આવકવેરા ખાતાને કરવી હોય તો આના આધારે દે કેન પિકઅપ યોર કેસ ફોર સ્ક્રુટિની. આપણે કદાચ દર્શક મિત્રોને હવે એલર્ટ કરી દઈએ કે આ ટેકનોલોજીનો જમાનો છે ને, તો તમારા રિટર્ન્સ માત્ર ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ વગેરે છે એવું નથી. હવે તો આવકવેરા ખાતાની બાજ નજર એ સેટેલાઇટ દ્વારા પણ તમારા ઉપર રહે છે. એ કેવી રીતે? આજે તમે જાણો છો ગૂગલ અર્થ, આજે પણ ગૂગલ અર્થમાં તમે જાઓ અને તમે જો તમારા કરેક્ટ લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ અથવા તો તમે એના સ્પેસિફિકેશન્સ કરો તો બરાબર તમારી જમીન ઉપર શું છે. તમારી જમીન પર મકાન હોય તો એ મકાન દેખાય, તમારી જમીન પર ઊભો પાક હોય તો એ દેખાય,
અને ગૂગલ અર્થને જેમ આપણે પેલું પિક્ચર રિવાઇન્ડ કરીએ ને એમ આજે તમે 2021માં તમારું 2018ની આકારણી ચાલતી હોય અને તમે કહો કે મારો તો મબલખ પાક થયો છે ને એમાંથી આ બધું થયું છે, ગૂગલ અર્થમાંથી એ લોકો શોધી શકે કે 2018ના આ મહિનાની અંદર તમારી જમીન પર પાક ઊભો તો કે નહીં. પકડાઈ જાઓ તમે. ખેતીની આવક કમાઈને કરમુક્તિનો લાભ જરૂરથી લેશો, પૂરો લાભ લેશો, પણ રૂપિયાની ખેતી કરશો નહીં તો ફસાશો. અને બીજું, ચારમી, મેં ઘણા કેસ એવા જોયા છે કે ખરેખર તમને જેન્યુઇન ખેતીની આવક હોય પણ એ લોકો શું આળસમાં ક્યાં ખેતીની આવક પર ક્યાં ટેક્સ ભરવાનું છે એટલે રિટર્નમાં કશું દર્શાવે નહીં. હવે એ જ રૂપિયા જેન્યુઇન છે પણ એમાંથી તમે રોકાણ કર્યું સ્થાવર મિલકતમાં, શેરોમાં, સિક્યોરિટીઝમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ડિપોઝિટ્સમાં, આવકવેરા ખાતું જ્યારે તમને એના વિશે ખુલાસો પૂછે ત્યારે તમે કહો કે ભાઈ આ તો મારી ખેતીની આવક, તો આવકવેરા ખાતું કે ઉભા રહો ભાઈ, ખેતીની આવક તો એક પોઈન્ટ આઉટ, એક્સપ્લેન, રિકન્સાઇલ કે આ ખેતીની આવક તમે ક્યાં દર્શાવી છે. હવે જે કેસમાં માની લો કે પેલાએ એમને 68 ઠોકી દીધું કે એની પાસે હોય 25 લાખની આવક પણ એણે તો 2-4 લાખ રૂપિયા 68 લખી કાઢ્યા, 5 લાખ ઉપરની આવક પણ નથી દર્શાવી, એની વિગતો પણ આપણે જે સંગીતાબેને સમજાવ્યું દર્શાવી નથી, તો એવા કેસમાં તમે જેમ કહ્યું હતું એમ આ બધી આવક અનએક્સપ્લેન્ડ એટલે પેલો 75% ચાંદલો ને પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો, તમે ખેતીની આવક ભલે કરમુક્ત છે પણ એ કરમુક્તિના લાભ તમને સાચા સંદર્ભમાં મળી શકે એ માટે એનું રિપોર્ટિંગ જે છે તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં યોગ્ય રીતે કરશો.